ઘોઘાવદર વાસી જેમણે વડિયામાં નિવાસ કર્યો વિનુભાઈ, એવા અત્યાર સુધી જ્યાં જ્યાં મૂર્તિ સ્થાપન થયું ને ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કર્યું છે. અને આ બોર્ડ વાંચીને મને એટલો આનંદ થયો છે કે મૂર્તિ સ્થાપના કરી છે. હેમંતભાઈ, મૂર્તિ પ્રતિષ્ઠા અને મૂર્તિ સ્થાપનામાં ઘણો ફરક છે. મૂર્તિ પ્રતિષ્ઠા એને કહેવાય જેને પ્રતિષ્ઠા કરી હોય ને પોતાની પ્રતિષ્ઠા માટે મૂર્તિ પ્રતિષ્ઠા કરતા હોય. અને અહીંયા તો સ્થાપના કરી છે, તો સારા સમાજ માટે સ્થાપના કરી છે સાહેબ. અને દાદા જીવણ ડાફડા પરિવારમાં તો જન્મા શોભનાબેન, પણ અમને પણ આનંદ થાય છે કે દાદાએ આ ગંગાને તારી. અને મહાપુરુષનો સંદેશ એ કોઈ એક કોમ માટે, એક જ્ઞાતિ માટે, એક અટક માટે ન હોય. મહાપુરુષનો સંદેશ તો સારા જગત માટે અને સારા માનવ જાત માટે હોય. આ પરિવાર, દાફડા પરિવારની વાત કરું તો આજથી આ પરિવાર આગળ છે એવું નથી સાહેબ. આ ભારત દેશ જ્યારે આઝાદ થયો, ભારત વર્ષની ભૂમિ જ્યારે આઝાદ થઈ અને દેશના રાષ્ટ્રપિતા, રાષ્ટ્રપતિ નહીં વિનુભાઈ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી. શોભનાબેન, તમારા નોલેજ મારે એટલા માટે કહું છું કે રાષ્ટ્રપિતા જે મહાત્મા ગાંધીજી હતા ને, એ પરિવાર આ પરિવારમાં અને અહીંયા એના પગલા પડેલા છે. આ મહાત્મા ગાંધીજી અમદાવાદની અંદર જયારે સાબરમતી આશ્રમ 1915 જયારે સ્થાપના કરીને ત્યારે અસ્પૃશ્યતા એ માજા મૂકી હતી. અનટચેબલ આપણે હતા, અડવાથી પણ અભરાઈ જાય, અડવાથી પણ પાપ લાગતું હતું. અને સાહેબ, ત્યારે મહાત્મા ગાંધીજીએ વિચાર્યું કે કોઈ બ્રાહ્મણવાદી, બ્રાહ્મણોએ નહીં, મિત્રો યાદ રાખજો, આપણે બ્રાહ્મણો સામે વિરોધ કરવા જઈએ પણ બ્રાહ્મણો નહીં, પણ બ્રાહ્મણવાદે એવું કર્યું હતું કે અડવાથી અભરાઈ જાય. તો જો બ્રાહ્મણવાદ અડવાથી અડવાઈ જતા હોય તો આપણે કેટલા પવિત્ર હશું? આપણી પવિત્રતા કેટલી હશે? તો એ લોકોને છેટું જવું પડ્યું. મૂળમાં જાય ને તો જયારે અસ્પૃશ્યતા હતી ત્યારે 1915 મને યાદ છે ત્યાં સુધી, અને મુંબઈથી શિક્ષકની નોકરી છે. મહાત્મા ગાંધીજીએ બેનનું નામ લક્ષ્મીબેન દુદાભાઈ, દુદાબાપા દાફડાનો પરિવાર, અને લક્ષ્મીબેનને દત્તક દીકરી લીધા. અને અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં લક્ષ્મીબેનની હાથે રસોઈ બનાવીને સાબરમતી આશ્રમમાં રસોઈ જમાડતા હતા. ત્યારથી આ અવિરત પ્રવાહ આવેલો આવે છે બેન. આ પ્રવાહ આજનો નથી. વાત રહી અહીંયા મૂર્તિની. લક્ષ્મીબેન ના 1935 લક્ષ્મીબેન ના લગ્ન અવધિચ્છ બ્રાહ્મણમાં, અને મહાત્મા ગાંધીજી એમ કીધું કે મારી દીકરી છે, અને દીકરી જાણીને એમના લગ્ન કર્યા હતા. અસ્પૃશ્યતાનો ત્યારે ત્યાગ થયો હતો સાહેબ. અને એના મૂળિયા, એના મંડાણ વડિયામાંથી થયા હતા સાહેબ. વાત રહી મૂર્તિ સ્થાપનાની. પ્રતિષ્ઠા તો દાદા જીવનની ઘોઘાવદરમાં થઈ, પણ અહીંયા તો સ્થાપના થઈ. અશોકભાઈ, મૂર્તિની સ્થાપના થઈ. મને કહેતા આનંદ થાય છે કે ભીખુભાઈ આજે 76 વર્ષની ઉંમરે, 76 વર્ષની ઉંમરે નાચતા હતા. પણ વિનુભાઈ ક્યારે નાચતા હતા? એમની માં અહીંયા જ છે સાહેબ. એટલે જેની માં અહીંયા હોય, જેનો બાપ અહીંયા હોય, ત્યાં સુધી કદાચ 80 વર્ષનો દીકરો હોય તો એ દીકરો જ કહેવાય, વડીલ ન કહેવાય. એ નાચી હગે, એ કૂદી હગે, એ ઠેલી હગે સાહેબ. કોણ ને નાચી હગે? 94 વર્ષની ઉંમરના માં જે આશીર્વાદ આપતા હોય. અને માએ એવી પ્રતિજ્ઞા લીધી હતી, 2 વર્ષથી તો સતત હઠ લીધો કે દાફડા પરિવારની કુળવધુ થઈને હું આવી છું, દાફડા પરિવારમાં હું આવી છું, દાદા જીવણની મહેર છે, દાદા જીવણની ઓળમાં હું છું. અને મારા પરિવારને મહાત્મા ગાંધીજી જેવાને જો અહીંયા આવવું પડ્યું તો દાદા જીવણની મહેર ન હોય તો કોની હોય? મહાત્મા ગાંધીજીને અંગ્રેજોને, બ્રિટિશરોના દેશમાંથી ભગાડ્યા છતાં જો અહીંયા આવવું પડ્યું તો આ મહેરબાની કોની કહેવાય? નથી મફતમાં મળતા, એને મૂળ ચૂકવવા પડતા સાહેબ. જેના કુવામાં હોય એના જ વેડામાં આવે, બાકી ના આવે. સંતો મહંતોની દેન છે આ સમાજમાં. દલિતની માતા વાંજણી નથી, દલિતની માતાએ નૂર નથી ગુમાવ્યું.
સાહેબ વર્તમાન સમય આ માએ જ્યારે હઠ પકડી, ભીખુભાઈ દાફડા ઓશો સંન્યાસી, અને ઓશો સંન્યાસીમાં શોભનાબેન મૂર્તિ પ્રતિષ્ઠા ના હોય, પણ માની હઠ પાસે ઓશો સંન્યાસી પણ ટૂંકો પડે છે. માથી વિશેષ હોય શું સાહેબ? મને વિનુભાઈ ને ખ્યાલ છે, આજથી 6 વર્ષ પહેલા ત્યારે મને એટેક આવ્યો ને, મારા હૃદયની 3 નળીઓ બંધ થઈ ગઈ. હું જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો, અને ત્યારે સૌથી પહેલા મારી માની આંખમાં, બંને આંખમાં ગંગા જમનાના પ્રવાહ ચાલુ થયા હતા. માં જેટલી ચિંતા કરે ને ભીખુભાઈ, એટલે આ જગતમાં કોઈ ચિંતા કરી શક્યું નથી. અને માએ જયારે આશીર્વાદ આપ્યા છે ને, એ સમાજ, એ દીકરો એ ક્યારેય દુઃખી થયો નથી. અને એ હઠ પકડી ઓશો સંન્યાસી હોવા છતાં અમારા દાફડા પરિવારને, ચેતનભાઈ, આ બધે ખાલી ફોટો મોકલો. માએ એવું કીધું કે હું જે કહું એ રીતની મૂર્તિ તો તૈયાર ઘણી મળતી હતી, દાદા જીવનની મૂર્તિ તો ઘણી મળતી હતી, પણ રમામાએ એમ કીધું કે એ મૂર્તિને હું ફોટો આપું ને, એ મૂર્તિ જેના દિલમાં કઈક સ્થાન લઈ લીધું હોય છે. અને એ ફોટો મોકલો અમદાવાદ, સોરી રાજસ્થાન, જયપુરમાં મોકલી 51,000 ની મૂર્તિ. પણ આ રમામાએ એમ કીધું કે દીકરાઓ તમારા પૈસા મારે જોતા નથી શોભનાબેન, આ માં છે. અને રમામાએ લગભગ તાર્યા જ છે ચેતનભાઈ, રમામાએ લગભગ તાર્યા છે. જો રમામાં ન હોત તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી આપણને મળ્યા ન હોત સાહેબ. રમામાં ન હોત, એને એમના સાડીના એના પાલવના કટકા કરીને દીકરાને કફન તરીકે ઓઢાડ્યા ન હોત તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણને મળ્યા ન હોત. સમય પ્રમાણે આપણા સંતો મહંતોએ કામ કર્યું. સંતોએ ભજન નથી ગાયા હેમંતભાઈ, આપણા મહાપુરુષોએ, આપણા સંતો મહંતોએ ભજન નથી ગાયા, એને વેદના ઉઠલવી છે, એમણે આંદોલનો કર્યા છે, આ સમાજ માટે થઈ એને પોતાના દેહની કુરબાનીઓ આપી છે. અને રમામાની ઈચ્છા પૂરી કરવા માટે દાફડા પરિવારે આજે મૂર્તિની સ્થાપના કરી છે સાહેબ. એની અંદર ક્રિશ્ચિયન ધર્મ મોટો, કારણ કે એની સંખ્યા વધારે. બીજો ધર્મ આરબ રાષ્ટ્રોનો મોમેડિયન ધર્મ, અને ત્રીજો ધર્મ હતો હિન્દુ ધર્મ. બર્નાર્ડ રસેલે ત્યારે જાહેરાત કરી હતી. બર્નાર્ડ રસેલ કોઈ જ્યોતિષકાર નતા, બર્નાર્ડ રસેલ કોઈ વૈજ્ઞાનિક નતા, પણ એક સામાજિક માનવી હતા. અને સામાજિક માનવી હોવાને નાતે એને જપ કર્યું, અને એને એમ કીધું કે એક દિવસ એવો આવશે જ્યારે ધર્મ ટૂંકો પડશે. એક દિવસ એવો આવશે કે ધર્મ ટૂંકો પડશે. ધર્મ કેમ ટૂંકો પડે, કેવી રીતે ટૂંકો પડે? નેટનો યુગ આવ્યો, ગૂગલમાં સર્ચ કરવા મળ્યા બધા, અને જોયું તો સંતો મહંતોને પણ કહેવા મળ્યા કે સંતો મહંતો કે કોઈ અત્યારે ધર્મની વાત કરે તો એને સામો સવાલ કરે છે વિનુભાઈ. અને તાર્કિક, ત્યારે બર્નાર્ડ રસેલે એમ કીધું એક તાર્કિક ધર્મ આવશે. આજે તાર્કિક ધર્મ, તાર્કિક ધર્મમાં જો આવી સ્થાપના થતી તો વંદન છે એવા પરિવારને. તાર્કિક ધર્મમાં આવી સ્થાપનાઓ થતી અને આપણી સ્મૃતિઓ યાદ થતી હોય તો એ પરિવારને વંદન કરવા જ જોઈએ. એને વંદન કરીએ તો આપણો બેડો પાર થઈ જાય સાહેબ. એક સામાન્ય સોપારી હમણાં બેને વાત કરી, એક બની ગયેલો બનાવ ભીખુભાઈ, સાંસદ રમેશભાઈ ધડુક. સાહેબ તમે વિચાર તો કરો, આ રમેશભાઈ ધડુક દેશ વિદેશમાં એના ધંધા, એના બિઝનેસ, અને ઘોઘાવર્ધનમાં એનો જન્મ છે. પહેલેથી ઘોઘાવર્ધન દાસી જીવન સાહેબને માને છે. અને આજની તારીખમાં એની સાયકલ થી માંડીને એની ફોર્ચ્યુનર ગાડીમાં દાસી જીવન કૃપા પટેલનો દીકરો છે સાહેબ, પટેલનો દીકરો છે. દાસી જીવન કૃપા, દાસી જીવન નામની એમની સ્કૂલ, એમની પાસે એક મહારાષ્ટ્રનો સાંસદ આવે છે. મારી હયાતીનો, મારી સાક્ષીનો દાખલો છે. મહારાષ્ટ્રના એ સાંસદ આવે અને રમેશભાઈ ધડુકને ઘરે બેઠા હતા ત્યારે એ સાંસદે એમ કીધું કે મારે ઘરે શેર માટીની ખોટ છે. રમેશભાઈ ધડુકે કહ્યું શાંતિ રાખો અને હાલો ઘોઘાવદર. તો પેલા સાંસદે એમ કીધું કે સાંસદ સભ્ય ભાઈ, હવે એ તો મહારાષ્ટ્રનો, એને જીવન સાહેબ ને હું
છતાં રમેશભાઈ ધડુકે કીધું હાલો ઘોઘાવદર ને ઘોઘાવદર ગયા અને એ સાંસદને એમ કીધું ખાલી હોપારી માનો વિનુભાઈ. અને સાહેબ 1 વર્ષ થયું આ મારી હયાતીનો મારી સાક્ષીનો દાખલો છે. વિનુભાઈ એના સાક્ષી છે. આજે એમની ઘરે બાળક રમે છે. દાદા જીવનની કૃપાથી છે. ઓ દાદા જીવનની વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, વિજ્ઞાન ગમે ત્યાં પહોંચે, મરીએ તો જ મરવાની વાત કરીએ છીએ. જીવતા હોય મરવાની વાત કેવી રીતે કરીએ છીએ? મરીએ તો મરવાની વાત કરીને જ્યાં પહોંચે તો વાત થાય, બાકી તો કેમ વાત થાય? અને આ ઓછો સંન્યાસી હોવા છતાં આજે દાદા જીવનની જય જયકાર બોલાઈ રહી છે. અને એમાં ભીખુભાઈને આજ પાછું એવું આ પરિવારનો ઉમંગ પહેલેથી એવો છે કે અહીંયા વર્ષો પહેલા એક પિયાવો બનાવ્યો, એ પણ માજીએ પૈસા દીધા. વિચાર તો કરો તમે. બાકી તો ગલઢામણ થાય ને કંચનબેન લગભગ આમ પૈસાને હકોરતા હોય કે મારા કામ આવશે. ત્યારબાદ વાહ વાહ, મર્યા વાહે મીઠું ભોજન ન હોય પાલન ના પાડી ગયા છે. મર્યા વાહે મીઠું ભોજન ન હોય પાલન ના પાડી ગયા. પણ 1999 જયારે દાદા એક્સપાયર થયા ત્યારે આ માજી એમ કીધું કે સાદું ભોજન કરો અને એ પૈસા અવેડો ખાલી માણા માટે નહીં, દરેક જીવ માટે, એટલે પશુ માટે પાણીનો પિયાવો કર્યો. આપણો દેહ જયારે વિલય થાય અને આપણું અંતિમ ઘર જે કાયમી માટેનું ઘર હોય, અહીંયા તો આપણે રંગરોગાન કર્યા કરીએ સાહેબ. મકાન બદલાવે, વળી પાસે સગવડતા થાય તો એ મકાન પાડીને બીજા બને, પણ જે અંતિમ ઘર છે એને કોણ શણગારે? તો આ સ્મશાનમાં પણ સુવિધાઓ આ પરિવારે કરી છે સાહેબ. આ વડિયામાં બોલ નાવા માટેનો ઘાટ, સ્નાન ઘાટ, ઘરે નાવામાં કોથળા બાંધવા પડે છે વિનુભાઈ. અને આ સમાજ માટે થઈને સ્નાન ઘાટ પણ બનાવ્યો. શું સિદ્ધિઓ છે તમારી! બાકી તો ઘણું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને હેમંતભાઈ ખૂબ દુઃખ થયું છે કે મને ભણેલા ગણેલા લોકોએ ખૂબ દગો દીધો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને એમ થયું કે ભણેલા ગણેલા લોકોએ મને દગો દીધો છે. પણ અહીંયા તો ભણેલ ગણેલ નહીં, પણ શિક્ષણની પરાકાષ્ઠા આવી ગઈ, શિક્ષણને ત્યાં સીમાડા આવી ગયા. આખું ઘર, આખું પરિવાર, બધા એના દીકરી જમાય, બધા નોકરિયાત, અને છતાં પણ સંતના ચરણોમાં રહીને આમ તો સમાજ સેવા કરી રહ્યા છે સાહેબ. આ સામાન્ય વાત નથી સાહેબ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું ભવન, એમાં મારે આજ એમપી ને યાદ કરવા પડે, મોહનભાઈ પાલાભાઈ, મારે એને યાદ કરવા પડે, મારા મકવાણા. એમણે અને ચેતનભાઈ હાથ સાથે હાથ મિલાવી અને સરકાર હારે બાજી, ધારાસભ્ય હારે બાજીને જે આંબેડકર ભવન બનાવ્યું, આંબેડકર ભવન બની ગયું તો ઠંડા પાણી માટે થઈને આ માજીએ ત્યાં પિયાવો બનાવ્યો છે. પૈસાને કોઈ લાખ રૂપિયાની કિંમત નથી સાહેબ. પાણીનો એક ગ્લાસ તો મરતો માણા હોય ત્યાં પાણીનો એક ગ્લાસ આપો ત્યાં કરોડ રૂપિયા ટૂંકા પડે છે. પૈસાની કિંમત થોડી છે. આ તો જેના ઘરમાં હોય ને જીગર હાલવાની વાત છે, બાકી દીકરાને કોઈ વાપરવા નથી દેતા સાહેબ. પૈસા લાખ રૂપિયા દીધા, 2 લાખ રૂપિયા દીધા, એ વાત પછીની છે. પણ માની લ્યો કે અહીંથી કોઈ વટે માર્ગું નીકળ્યો અને એને ડાયાબિટીસની બીમારી હોય, જ્ઞાતિ ગમે હોય, પણ એને ચપટી ખાંડ આપો જોઈએ, પાછું એને તાકાતમાં આવી જાય તો એને જીવતદાન આપ્યું કહેવાય સાહેબ. એને જીવતદાન આપ્યું કહેવાય સાહેબ. સંતોને, મહાપુરુષોને, મહામાનવોને કોઈ જ્ઞાતિ હોતી નથી, જ્ઞાતિ હોય સંત ન કહેવાય. અને એટલે જ આ પરિવારે બેન દીકરીઓને પણ આજના દિવસે એમનામ ન જવા દેવાય, એમને કઈક ભેટ પૂજા કરવી પડે ને એ ભેટ પૂજા કરવા માટે થઈ અહીંયા વાહ સમાજ ટૂંકો પડે છે અહીંયા સાહેબ. દર વર્ષે 11,000 રૂપિયા આપે છે ને હોલ ફ્રી. સમાજના કોઈ પણ માણસોને ત્યાં સારા નરસા પ્રસંગ કરે તો 1 રૂપિયો ભાડું નહીં, ભાડું આ ભોગવે છે. ભાડું એ ભોગવે ને ઉપરાંત 11,000 રૂપિયા ત્યાં હોલમાં આપે છે. હેમંતભાઈ, જો આવા નરપતિ કહું છું હું તો, આવા નરપતિ નથી રાજકારણની જરૂર, નથી કોઈ પૈસા વાળાની જરૂર, પણ જેના હૈયામાં હામ હોય ને હામ વાળા માણાની જરૂર છે કંચનભાઈ.
હામવાળા માણસની જરૂર છે. બાકી તો કોરોના જેવો કાળ આવ્યો અને જ્યાં હરિહરની હાકલું પડતી હતી ને 52 ગજની ધજાઓ ફરકતી હતી, રવજીભાઈ બંધ થઈ ગયું. બાપ દીકરાને ન અડી કે દીકરો બાપને ન અડી કે એવા સમયે આ પરિવારે હરિહર ચાલુ કર્યો હતો સાહેબ. એવા સમયે જ્યાં મંદિરોમાં એટલા માટે આવક બંધ થઈ હતી. ખરેખર તો એ સમય એવો હતો કે નાના માણસને ભોજનની જરૂર હતી, નાના માણસની પ્યાસ પૂછાવવાની જરૂર હતી, અને એવા સમયે મંદિરો બંધ થઈ ગયા. પણ આ સમાજના વિરલાવા, સમાજના દાતાના, સમાજના સાધુ, આ રામદાસ બાપુ જેવા, મને આનંદ થાય રામદાસ બાપુને જોઉં ત્યારે કે આટલા વિસ્તારમાં હવે બુઢી મૂર્તિ રામદાસ બાપુ રહ્યા છે. અને આવા કોઈક સંત આ સમાજમાં છે ને આ સમાજ એટલે તો વાડી કહેવાય છે સાહેબ. આ સમાજનો હું તો ત્યાં સુધી કહું છું, આ સમાજને કોઈ નુગરો ન કહેતા, નગણો ન કહેતા, સમાજને નકામો ન કહેતા. અને જે દી આ સમાજને આપણે નગણો કહીએ કે નકામો કહીએ તો નક્કી આપણી માઠી બેઠી હશે તો જ સમાજને નબળો કહી, નગુણો કહી. બાકી સમાજ તો સમાજ છે સાહેબ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી જેવાએ પણ એમ કીધું તું મારો સમાજ. સમાજ નબળો ન હોય, વ્યક્તિગત તરીકે વિનુભાઈ લાલજી આઠું ખરાબ હોઈ શકે, સમાજ થોડો નબળો હોય. અને આજની તારીખે મને કહેતા આનંદ થાય છે કે હું દાફડા પરિવારનો જમાઈ છું. મને આનંદ થાય છે. અને આજે આ દાફડા પરિવાર ભેટ પૂજા જે કરે છે તો અહીંયા જે બેનના નામ લે, નામ બોલાય, એક શારદાબેન, શોભાબેન અને રેખાબેન અને ડાયબેન, ચકુબેન, ધારીથી પધારેલા ચકુબેન, હરિભાઈ સેન્ટિંગ વાળા માજીને મોકલજો, રસીલાબેન, બાઉદીનભાઈ. તમે બધા જેના નામ બોલાય ઉભા થઈને આવતા જાઓ ફટાફટ. આપણે આ આજે હું વિનંતી કરું છું હેમંતભાઈ, શોભનાબેન, ગળું હાચવજો ભાઈ સાહેબ, ગળું હાચવજો. તમે અમારા માર્ગદર્શક હોતે છો, કલાકારો માર્ગદર્શક રહ્યા છે. વિનુભાઈ, ભીખુભાઈના માસીના 3 દીકરીઓ, 3 બહેનો એ પણ અહીંયા આવે. અમદાવાદથી પધારેલા હંસાબેન, મંજુબેન ખોડાભાઈ દાફડા, રતનબેન રાઠોડ, મેનાબેન દાફડા, મારીના હસ્તક જ. સરસ સરસ, બોલો. આટલો પુરુષાર્થ કરવા છતાં માથે કઈ રાખતા નથી. વાહ વાહ, ધન્યવાદ ને પાત્ર છો. ભીખુભાઈ, આપ પણ 2 શબ્દો કહેશો તો અમને કઈક મજા આવશે. એ મારી માની કૃપાથી અમે તો ફક્ત આના જેને કહેવાય ને કે નિમિત્ત બન્યા છીએ, બાકી તો બધી મારી માની કૃપા છે. અને મારી માની કૃપાથી આ અમે સુખી છીએ. અને એના કૃપાથી જ એને એવી હઠ લીધી હતી કે મારે જીવણ સાહેબની મૂર્તિની સ્થાપના થાય પછી જ મારો સદગતિએ જીવ જશે. એટલે એમની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે આ કર્યું. અને બાકી તો સમાજ માટે તો કંઈ કરવાનું હોય, કરવાનું જ હોય. એમને ભગવાને દીધું છે તો કરવાનું હોય. કંઈ એમાં આ તો ઠીક છે, કહેવાની વાત આવી, બાકી કંઈ કહેવાની વાત જ ન હોય. આ હોલમાં અમે દર વર્ષે કોઈ પણ પેલા 1000 રૂપિયા ભાડું લેતા એ બંધ કરી દીધું. ટોટલી ફ્રી, કાંઈ લેવાનું નહીં, 1 પણ રૂપિયો લેવો. અને 11000 રૂપિયા દર વર્ષે હું હોલને આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે ભીખુભાઈ જે મોક્ષની વાત કરી ને, આણંદભાઈ રેડી આ બાજુ આવતો. ભાવદીન મામા, ભાવદીનભાઈ રાઠોડ. હા, ઓહો, અહીંયા આપણને એવું લાગે કે આ ભાવદીન બાપાનું સન્માન સાલથી હુકામ કરવામાં આવ્યું છે. ભાવદીન બાપા છેલ્લા 35 વર્ષથી ઘરે ઘરે પાણી પહોંચાડે છે ને 1 પણ રૂપિયો ફંડ ફાળો કે પગાર લીધા વગર સાહેબ આવડી મોટી સેવા કરી રહ્યા છે. અને આજના કાર્યક્રમમાં વિનુભાઈ એક ચોખવટ ઈ કરી દઉં
કે અહીંયા ક્યાંય પણ ફંડ ફાળા માટે નોટબુક કે કાંઈ આપવાનું નથી. જે જેની મોજ છૂટાઈ અહીંયા ઘોર કરે, બાકી કાંઈ 1 રૂપિયો ફંડ ફાળો કોઈનો લેવાનો નથી. જય ભાવ જય હો. હવે આગળ હાલો છે ભાઈ. હાલો. કોઈ રહી ગયું? હવે કોઈ રહી નથી. કલાકારને ઉડાડી. આમ તો આ કલાકાર છે ને ગુરુ જેવા જ કહેવાય. નકર તો આ બધે આ સંતો મહંતોનો ઢાલ ને રાગ ને એની વાણી ને એની વેદના આપણને કેત કોણ? તો હિંમતભાઈ પરમારનું સન્માન ભીખુભાઈ કરશે. પૂજ્ય રામદાસ બાપુનું સન્માન ભાઈ ચેતનભાઈ મગનભાઈ અને કિશનભાઈ એ પણ અહીંયા આવે. વાહ વાહ. પેલા શોભનાબેન નું સન્માન થાય, તાળીઓ તો પાડો. અશોકભાઈ નું સન્માન ચેતનભાઈ કરશે. વાહ. અમારા છે હો. ભાઈ કિશન દાદા વાહ ભૂદેવ દેવ દેવ. અશોકભાઈ રૂપા જગો જગ જગા તણા તમારી અવસર ભક્તિ હે ભા જીવન ધરો છે બાપ ડગે ને હજ દાફળા. જીવન દરિયાના જાજમાં નરી પારસ મણીને ભયે, જીવન દરિયાના જાજમાં નરી પારસ મણીને ભયે, આ સવદ 81 ની સાલ બાપ દાફળા છોડી દે. જગો જગ જગા તણા તમારી અવસર ભક્તિ હે ભા જીવન ધરો જેમ બાપ ડગે ને હજ દાફળા. જીવન દરિયાના જાજમાં કરે પારસ મણીને પૈયે, આ સવદ 18 અને 81 ની સાલ બાપ દાફલા છોડી દે. નેર શેષણ નદીઓ તણા દાફલા શું દેવો દર, પણ માણીકર ભલાજે મેવર સતન જીવન અતાગ જળ, સંત સાધક સમરણ કરે વાંચે હકવારા ભેદ, પણ તમારી ભક્તિ તણો ભેડ જડે ને બીજાને જીવન સહાય. પહેલો નામ પરમેશ્વરો જેને જગત મંડાણ જોઈ, આ નર મૂર્ખ સમજે નહીં મારું હરી કરે સો હોય. લાગા હું પહેલો લડી ગુરુ પિતામ્બર લાગુ પાય, લાગા હું પહેલો લડી ગુરુ પિતામ્બર લાગુ પાય, આ વેદ મહાજન ભાગવંત જેને પાયો જેને પસાય. જાણ તળે ગણમ ગલે નિર્મળ થાજ દે, પણ ભાગ્યમાં હોય ને કાકા તો ભાગવંત મળે, કે ભાગ્યમાં હોય તો ભાગવંત મળે. સાંભળીએ સર્વન શાસ્ત્ર નું સાંભળન ભવોય ભાગવંત પુરાણ, આજ મનખા દેવમાં અવિત્રો બાપી તો સાલન તો પાખાળ. પગી રાખીને પગેરું નાડી બેડીને ન્યાય, પણ તરવું તાતરું તસ્કર પડું આઠે આપ કડા. નદી નારીને વેપારી તલવાર ને તોરી, 8 વાનરની આપણા બાપ રાજા જોગીને ભોરી. જય જીવડેસા. પ્રિન્સિપાલ દીપનભાઈ દાપડા અને એના ઘરે આંગણે પ્રસંગ હોય જેથી પોલવો ઉભો થયેલો હોય. છેલ્લા 30 વર્ષથી અમારા ગામમાં પ્રાથમિક શાળાનો પ્રશ્ન હોય, મારા પપ્પા પંચાયતમાં હોય ને અવારનવાર રજૂઆત કરવાથી પંચાયતમાંથી શાળા મંજૂર થયેલ હોય. પણ આની પહેલાં ઘણા શિક્ષકો આવ્યા અને ગયા, પણ શાળા મંજૂર ના થઈ હોય. પણ દીપનભાઈ દાપડા જે પ્રિન્સિપાલના સાજ તરીકે ઢુંડિયા પેપરનો સાજ સંભાળેલ હોય, ત્યાર પછી ઘણી બધી અમારા ગામમાં ફેર પડેલ હોય અને એને ઘણો બધી રજૂઆત કરી અને શાળા મંજૂર કરાવેલી. અને મારા પપ્પાએ અને દીપનભાઈએ ઘણી બધી રજૂઆત કરેલી હોય. હું જાજુ નહીં બોલી શકું, પણ મારા પપ્પાને કહીશ કે દીપનભાઈ વિશે 2 શબ્દ કહી. વાહ રવજીભાઈ હું જાજુ નહીં બોલી શકું. દીપનભાઈ તમે 2 મિનિટ આવો ને. દીપનભાઈ
પરિવાર જે ગુરુ તુલ્ય આજે રૂપિયા પીપળી અંદર દાપડાભાઈ ફરજ બજાવી રહ્યા છે આચાર્યની, ત્યારે અમારા ગામની એક રોનક પ્રાથમિક શાળાની ફરી ગઈ છે. અને ના રૂપિયા પીપળી આવ્યા એટલે પ્રાથમિક શાળા અત્યારે બહુ વ્યવસ્થિત ચાલી રહી છે. એમનો પણ ધન્યવાદ આપું છું. અને હંમેશાની માટે આજે આ કાર્ય જે દાફડા પરિવારે કર્યું એવું આપણે તો ક્યારેય વિચાર્યું ન હોય અને આપણે કરી ન શકીએ. તો આખા દાફડા પરિવારને મારા વતી વંદન અને નમસ્કાર. તમને પણ મારા નમસ્કાર છે સાહેબ. તમે જે પ્રાથમિક શાળા અત્યારે સંભાળી રહ્યા છો ઢુંડિયા પીપળિયાની, હંમેશાની માટે સાથ સહકાર આપતા રહ્યો એવી દાસી જીવન સભ્ય પ્રાર્થના. આપણે હવે કલાકારો સાહેબ બોલો દાસી જીવન સાહેબની. આજ રોજ વડિયા મુકામે આજે ભીખુભાઈ આપણે છે તો અમારે બહુ જૂના મિત્ર છે અને આજે મારે પરિચય બહુ ઊંડો છે. આ ચેતનભાઈએ કીધું કે તમે બે શબ્દ બોલો. શબ્દમાં કાંઈ કહેવાની જરૂર નથી. આપણે સૌ આ નજરે નિહાળી ગયા છીએ કે ભાઈ આપણે આ જે કાર્યક્રમ કર્યો છે ભાઈ લાલજીભાઈ અઠવે એ ઉલ્લેખ કર્યો. તમામે તેમાં હોય કહેવાનું જતું નથી. બાકી આપણે તો એવું કહીએ કે દાસી જીવન સાહેબ એમને જ્યાં કાર્ય કર્યું એમાં આપણે એને અભિનંદન આપીએ. હલો, પરિવારના બધાય મેં ગુણ ગાયા તો મારી ઉપર પણ એક પ્રસંગ બનેલો. મારું નેટિવ કેશોદ એટલે કેશોદ. હું પીજીવીસીએલમાં 2011માં મારું જોઈનિંગ અહીંયા. હવે નવી નોકરી કેશિયર તરીકે ડાયરેક્ટલી બેસાડી દીધો. મારો સ્વભાવ ભાગ એક છે પણ થોડોક બાધકડો. હવે કોઈથી 5 મિનિટ 10 મિનિટ બેઠા ન હોય એની જગ્યાએ સવારથી સાંજ સુધી 5 વાગ્યા સુધી કેસમાં બેહવાનું. મારી સાડીના લગ્ન બીજે દિવસે જવાનું. બરોબર બાપા, વાસ્તવિક પરિસ્થિતિ છે. સમય એવો આવ્યો સાડીના લગ્નમાં 5 વાગે જવાનું અને 4:30 વાગે મેં વિન્ડોમાં ડે એન્ડ કર્યો એટલે હિસાબ મેળવ્યો તો 10,000 રૂપિયાની ઘટ. સાહેબ 7200 રૂપિયા પગાર હોય અને 10,000 રૂપિયાની ઘટ આવે તો શું પરિસ્થિતિ થાય? બરાબર. હવે આવી સિચ્યુએશનમાં ન હું કોઈને કહી શકું. મારા પરમ મિત્ર ચેતનભાઈ, અમે ચેતનભાઈ બે ભાઈબંધ તરીકે હારે ના રહે. મેં ચેતનભાઈને વાત કરી, ચેતનભાઈએ માસાને વાત કરી. માસાએ દાંત કાઢતા કાઢતા હસતા હસતા કીધું કે પરમરભાઈ 10,000 રૂપિયા ઘટાડવામાં આટલા બધા શું મૂંઝાઈ ગયા? કદાચ 50,000 રૂપિયા ઘટા હોય તો દાંત કાઢવાના હોય. મિત્રો, પરિવારના સંસ્કાર અને સમાજ ભાવના એની ઉપરથી મને પરિચય થયો. આજે આટલા કિલોમીટર હોવા છતાં આ સમાજ ભાવનાને કારણે એક મારી ઉપર ઋણ હોવાને કારણે મને આજે ખેંચીને લાવ્યો. તો હું ભીખુ માસાને 2 હાથથી વંદન કરું અને મારા મિત્ર ચેતનભાઈને 2 હાથે વંદન કરું કે મારા જેવા હજારો કર્મચારીને અહીંયા દિલથી તન મન અને ધનથી સહકાર આપો. તે બદલ હું તમામ દાપડા પરિવારને ખૂબ ખૂબ વંદન કરું છું. જય હિન્દ, જય ભારત. મિલન તો જાય
યજમાન મોય અભિમાન જો ઝુકાવ લાગે દરો કોટી કટકે સમાન ભીમ કહે વળતો થયો રોમ લાગીલા મેં જેવા સંત મળે બળતી આગથી ભટકીશ નહીં મંથન કરી લે માય સમજીને ચૂપ રહે એને કરવો પડે નિકાલ એને કરવો પડે નિકાલ
સ્થળ વર્યો ઘટમાં ચંદાને સૂર રે
જીવણ સાહેબ જાલુમાં ઓસરીની કોરે બેઠા ઝાલુમાં જીવન સાહેબ ને કહે છે કે ભગવાન આ જે સંતો થઈ ગયા, ભક્તો થઈ ગયા, મહંતો થઈ ગયા, એને કેવડા કેવડા મંદિરો બનાવ્યા, કેવડા કેવડા આશ્રમો બનાવ્યા, કેવડી કેવડી જગ્યાઓ બનાવી. જ્યારે આપણે કાંઈ નહીં કરશું, ખાલી ભજન જ ગાશું. સદગુરુ જીવણ સાહેબ બહુ સરસથી ભાઈ ઝાલુ માને કહે છે કે ઝાલુ એ પરમાત્મા એવડો છે કે એને કોઈ મંદિરમાં કઈ જગ્યામાં આંકી ન શકાય. કે મને સમજાવો કઈ રીતે, તમે જે કહો છો એ કઈ રીતે? તો શું કે છે? આકાશ તંબુ ધરા જાજમ 10 તણી દિગ્પાલજી, 21 બ્રહ્માંડ મોલ ઊંચે આમાં શોભા અગંપારજી. ત્યાં મેલ માટીનો કરી તારી સ્થાપના કેળવી દીકરીશા. એક નાનું એવું ગારાનું મંદિર બનાવીને એની આપણે શું સ્થાપના કરવાની? ત્યારે સદગુરુ જીવણ સાહેબ કહે છે કરુણા રચી 9 દ્રોણ ફળ મીઠા માય પુષ્પ બાર ડારજી.
ત્યાં તિલક તુલસી પાન બીડી તારી પત્રી કેવી રીતે કરી આ તે બધું ઉગાડેલું જાય જાવંત્રી જહળ જબાર કીર્તિ કરુણા રચી નવ દ્રવણ ફળ મીઠા પુષ્પ 12,000 કેટલા ફૂલ એમાં તારા છે ને તુલસી પાન બીડી મુખવાસ તારું તને અર્પણ કરીએ છીએ એમાં અમે નવું ભોગ કરીએ છીએ ત્યારે શું કહે છે કે અખંડ વાજા અનહદ વાગે ત્યાં નિત્ય ઉત્સવ થાય છે નારદ શારદ શેષ ગાવે તારી ઓળંગે નહીં આલમરાયજી ત્યાં એકણ તંત્ર એક નાનું એવું રામસાગર લઈ અને નાની એવી જીવડી લઈને તારા ગોળલામાં અખંડ વાજા અનહદ વાગે ત્યાં નિત્ય ઉત્સવ થાય રે નારદ શારદ શેષ તારી ઓળંગે
લઈ શકે કોઈ વિરલ પુરુષ હોય સદગુરુનો મહાત્મા એ આ લાવ લઈ શકે પણ કેવી રીતે લઈ શકે બંદૂક નોક ઉપર આને ન લેવાય હેત્યની પ્રીતે જે નર હાલે તે નર લાય લીજસા પાણીમાં પ્રતિબિંબ દિશે એની શોભા કેળવી કિસ્સા એમ જીવન જમે આખા જોડી રામ જીવન જીવન જમે આખા જોડી દેવ દર્શન સિપાહી મોકલે એવા જીવન કેડી લાવો અવર જેલમાં જવાનું આજે જીવન સાહેબ પરમાત્માને ઠપકો આપે પણ જેના નજીક હોય ને એને ઠપકો દેવો અજાણે ઠપકો ન દેવો સવારે પડશે ને રવિ ઉગશે બેડિયું બંધશે જીવનના પગે બેડિયું બંધાશે મારી વાર રે
હિત રાખવા પ્રભુ પધારજો તે તારે સીતાજી કાતો ખજાને તારે ખોટું પડી કાતો નિર્ધન થયો દિનો ના સાચકોરીમાં સીધલો ભાણું શામળા સાચકોરીમાં સીધલો ભાણું શામળા કરજે મારી